એક સમયે મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા ને ડભાણિયા આંબા પાસે ઓટા ઉપર વિરાજમાન થયા। તે વખતે વાડીવાળા હરજી ભગત, ઉકો ભગત તથા મૂળા ભગત એ ત્રણેય જણ ત્યાં આવ્યા ને મૂળા ભગતે વાડીમાંથી સુંદર ભારે કૂણો એવો એક મૂળો લાવી મહારાજના હાથમાં આપ્યો। તે મૂળો જોઈને મહારાજ રાજી થયા ને મૂળાના બહુ વખાણ કર્યા। ત્યારે મૂળા ભગત કહે, મહારાજ, વાડીમાં આવા જ સરસ મૂળા બહુ થયા છે, પણ સાધુ જમતા નથી। ત્યારે મહારાજ કહે, સાધુ શા વાસ્તે ન જમે? આ મૂળા તો એવા છે જે માણસ રાતે ન દેખતું હોય તે આ મૂળા જમે તો દેખતું થાય। ત્યારે મૂળા ભગત કહે, મહારાજ, મને જ રાત્રે થોડું દેખાય છે। ત્યારે મહારાજના હાથમાં મૂળો હતો તે મૂળા ભગતને આપ્યો ને કહ્યું, આ મૂળો જમજો, રાત્રિએ બરાબર દેખાશે। પછી મહારાજે વાડીમાંથી ઘણાક મૂળા મંગાવ્યા ને રે દોવરાવીને કડબ ઉપર નંખાવ્યા ને સુધારવા માંડ્યા। પછી કહ્યું, જે રંગેડા લઈ આવો ને લાદા ઠક્કરને કહ્યું કે તમે ઘી લઈ આવો। ત્યારે લાદા ઠક્કર કહે, મહારાજ, ઘીનું શું કામ છે? ત્યારે મહારાજ કહે, આ મૂળાનું શાક વઘારવું છે। ત્યારે લાદા ઠક્કર કહે, મહારાજ, મૂળાનું શાક તો તેલમાં સારું થાય। ત્યારે મહારાજ કહે, તું તો લોભી છો, તે લાવતો નથી। ત્યારે લાદા ઠક્કર કહે, મહારાજ, આ સાધુને પૂછી જુઓ, જો ઘીમાં શાક સારું થાય તો ઘી લાવું ને તેલમાં સારું થાય તો તેલ લાવું। ત્યારે સાધુએ કહ્યું, મહારાજ, મૂળાનું શાક તો તેલમાં સારું થાય। મહારાજ કહે, તો તેલ લાવો। એથી લાદા ઠક્કર તેલ લાવ્યા। પછી રંગેડા ચૂલા ઉપર મૂકીને તેલે કરીને મહારાજે પોતાને હાથે શાક વઘાર્યું ને પછી હેઠે તાપ કરાવ્યો ને મહારાજ ઓટા ઉપર બિરાજ્યા ને દરબારમાં કહેવરાવ્યું, જે બાજરાના રોટલા જટ મોકલજો। પછી મહારાજે ઊભા થઈને શાક તપાસી કહ્યું કે હજી કાચા છે। એવી રીતે 3 વાર શાક તપાસ્યું ને ચડ્યું ત્યારે હેઠે ઉતાર્યું। તેટલામાં દરબારમાંથી રોટલા લાવ્યા। તેમાંથી મહારાજે એક રોટલો લીધો, તે ઉપર મૂળાનું શાક મેલી જમવા માંડ્યા। તે અડધો રોટલો ને શાક જમ્યા ને બાકીની પ્રસાદી વાડીવાળાને આપી। પછી મહારાજે કહ્યું, પંગત થાઓ। ત્યારે પંગત થઈ એટલે મહારાજ પીરસવા માંડ્યા। પછી સાધુએ જમતા જમતા મૂળાની ભાજી બહુ વખાણી ને કહ્યું કે આવી સ્વાદુ ભાજી કોઈનાથી થાય નહીં। ત્યારે મહારાજે 3 વાર ભાજી ફેરવી। તે કેટલાક તો રોટલા વિના કેવળ ભાજી જમ્યા। એવી રીતે સર્વેને ખૂબ જમાડ્યા। જય સ્વામિનારાયણ દયાળુ। આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો।